વહુ અને પિતાને 4 દીકરા અને 4 વહુ. પિતા ઉંમરવાળા થયા એટલે એમને થયું કે આ ઘરની જવાબદારી કયા વહુને સોંપીને જાઉં. એક દિવસ 4 વહુઓને બોલાવી અને આ સસરાજીએ 4 વહુઓને 2 દાણા આપ્યા અને કહ્યું કે તમારી પાસે રાખો, સમય આવશે ત્યારે હું માંગીશ. લગભગ 2 વર્ષ પછી સસરાજીએ પાછે 4 વહુને બોલાવ્યા અને કહ્યું કે મેં તમને દાણા આપ્યા હતા. એ પહેલી વહુને કહ્યું કે દાણા આપ્યા હતા એ પાછા આપો. લોકો સસરાજી એ તો હું એ જ સમયે ખાઈ ગઈ, મને તો થયું આપે આપ્યું છે અને સાચવીને 2 દાણા કરવાનું શું, આપ કહો તો નવા લઈ આવું. સસરાજીએ કહ્યું ઠીક છે પછી આવજો. બીજી વહુને બોલાવી કે ક્યાં છે? કહ્યું સસરાજી તો મેં નાખી દીધા, થયું કે માંગશો ત્યારે નવા લાવીને આપી દઈશ. ત્રીજી વહુને બોલાવી ક્યાં છે? અને ત્રીજી વહુ ડબ્બીમાં લઈને આવી કે જો આપે આપ્યા હતા એવા ને એવા સાચવીને રાખ્યા છે. આરે ચોથી વહુને જયારે સસરાએ કહ્યું ત્યારે વહુએ કહ્યું કે બાપુજી હમણાં આપ મંગાવો છો તો એમને ના આવે, આના માટે તો ગાડા ને ગાડા મોકલાવવા પડશે. સસરાજી કે એવું તો શું થયું? કહ્યું કે બાપુજી આપે જ્યારે આપ્યા ને દાણા એ મેં 2 દાણા ક્યારામાં વાવી દીધા, તો એમાંથી 6 મહિના પછી છોડ નીકળ્યા અને અનેક દાણાઓ નીકળ્યા. એમાંથી પાછા મેં એ દાણાઓ ખેતરમાં વાવ્યા, એમાંથી બીજા દાણાઓ થયા અને આ વર્ષે તો મબલક પાક થયો છે. અને સસરાજીને થયું કે આને ચાવી આપવા જેવી છે. એમ મહાપ્રભુજીએ બીજ વાવ્યું છે, ઘણા એમને મૂકી રાખે અને જે ભગવદી હોય એ દાણાને જલનું સિંચન કરે, સેવા અને સત્સંગના જલ પાય અને એમાંથી અનેક વૃક્ષો ઉગે, અનેક ફલ સેવા રૂપી આનંદ રૂપી એમના જીવનને પ્રાપ્ત થાય. અને ત્યારે જ મહાપ્રભુજીએ નિજ લીલા ધામની ચાવી એના હાથમાં આપે. આ સત્સંગ એ તમારી ભક્તિની વૃદ્ધિ કરે છે, આપણા આધ્યાત્મિક જીવનનો વિકાસ છે. અને એમાં પણ હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્ર કેન્દ્રમાં હોય તો એ સત્સંગનું મહાત્મ્ય અનેક ગણું વધતું હોય છે. આજે ગોકુલનાથજીનો ઉત્સવ, વ્રજધામનો પાટોત્સવ અને શ્રી હરિરાય મહાપ્રભુજી જેમણે શિક્ષાપત્ર રચ્યા એમને પણ બ્રહ્મ સંબંધ દાતા તો શ્રી ગોકુલનાથજી જ હતા. અને હરિરાયજીને ગોકુલનાથજીમાં અતિશય આસક્તિ હતી. કહેવાય છે કે રોજ જાગતા અને આંખો બંધ કરીને ગોકુલનાથજી પાસે જઈ એમના દર્શન કરી, દંડવત કરી, ચરણસ્પર્શ કરી પછી જ અન્ન જલ હરિરાયજી ગ્રહણ કરતા, જ્યાં સુધી ગોકુલનાથજીના સાનિધ્યમાં બિરાજ્યા. એટલી બધી આસક્તિ ગોકુલનાથજીના ચરણોમાં શ્રી હરિરાય મહાપ્રભુજીને હતી. અને શ્રી ગોકુલનાથજી વિશે તો શું કહેવું, આપણા માલા તિલકના રક્ષણહાર એવા શ્રી ગોકુલેશ પ્રભુ. કેટલા ગ્રંથો શ્રી ગોકુલનાથજી દ્વારા પ્રદત્ત છે. આપણા 84-252 ની વાર્તાઓ પણ શ્રી ગોકુલનાથજી પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયા છે. એક વિશેષ પુષ્ટિ માર્ગમાં ગોકુલનાથજીનું છે. શ્રી ગોકુલનાથ કી જય, ગોકુલનાથ કી જય. અને આપણા ગોકુલનાથજી વાળા વૈષ્ણવ હોય તો ગોકુલમાં ઉત્સવમાં આજે જાઓ ને તો એક જ શબ્દ મળે, જય જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ. જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ. મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. મારો ધણી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. હે મારો ધણી ગોકુલેશ. આખા ગોકુલમાં જે જુઓ ને બધા ગોકુલનાથજીનો જય જયકાર કરી, દંડાકાર તિલક કરી, પોતાની શ્રદ્ધાને વધારવા, પોતાના ગુરુદેવના ચરણ કમલનો આશ્રય કરવા માટે હજારો લોકો ગોકુલમાં જાય. એવા શ્રી ગોકુલેશ પ્રભુ, મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવનારા ગોકુલેશ પ્રભુ,
શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના સ્વરૂપને સમજાવનારા ગોકુલેશ પ્રભુ કેટલી ટીકાઓ ગોકુલનાથ પ્રભુની ઉપલબ્ધ છે. એટલે ગોકુલનાથજી એ ખાલી ગોકુલનાથજી વાળાના નથી, આપણા સૌના છે. આપણે ઘણીવાર લોકો વલ્લભ કુલમાં અને પ્રભુમાં ભાગલા પાડી દે. આ ઠાકોરજી તો આમના કેમ? એ સાત લાલજી આપણા નથી, અને સાત લાલજી આપણા છે તો સાતે સ્વરૂપ આપણા નથી. એ તો બહુ મોટી અજ્ઞાનતા છે જ્યારે વલ્લભના પરિવારમાં ભેદ જોઈએ. સ્વયં ગુસાઈજી સન્મુખ ઉભા છે સુરદાસજીના, અને સુરદાસજીએ તો ગાયું ને, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. પદ ગાઈ રહ્યા છે મહાપ્રભુજીનું, સામે શ્રી વિઠ્ઠલનાથજી ઠાડા છે, પણ એ વિઠ્ઠલનાથજી માં જ શ્રી વલ્લભને જોઈને સુરદાસજી ગાય. અને એટલે જ તો કે ઇન કોને કહેવાય? કે આ સામે જે પ્રત્યક્ષ દેખાતું હોય, ઇદમ આ ઇન જે સામે હોય એની સામે જ કહેવાય ને કે ઇન ચરણન કેરો ભરોસો. એટલે ગુસાઈજીમાં એ સમયે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દર્શન કરી અને સુરદાસજીએ ગાયું, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. ભેદ જોશો તો ભાવ જશે, અને સર્વેમાં વલ્લભને જોવાની કોશિશ કરશો તો બધે જ વલ્લભના દર્શન થશે. શ્રી ગુરુરાય હરિરાય મહાપ્રભુજીના બ્રહ્મ સંબંધાતા એવા શ્રી ગોકુલેશ પ્રભુ, એમનો આજે જન્મોત્સવ, વ્રજધામનો છઠ્ઠો પાટોત્સવ, અનેક ઉત્સવોને લઈને આ આખો સત્સંગ સત્ર ચાલી રહ્યો છે. ગઈકાલે શ્રી હરિરાય મહાપ્રભુજીના થોડુંક જીવન દર્શન અને શિક્ષાપત્રના રચનાની પ્રસ્તાવના એનું દર્શન આપણે થોડું કર્યું હતું. ગોપેશ્વરજીના મનમાં જે શોક આવ્યો અને શોકની નિવૃત્તિ માટે શ્રી હરિરાય મહાપ્રભુજીએ 41 શિક્ષાપત્રો રચ્યા. 5મા શિક્ષાપત્ર 5 દિવસ થઈ ગયા અને લીલા કરી ગયા વહુજી. 3 દિવસ સુધી એમને એમ રહ્યા, અને 9મા અને 10મા શિક્ષાપત્રમાં 9મું શિક્ષાપત્ર પ્રારંભ કર્યું, અને વાંચીને 9 શિક્ષાપત્રો વાંચીને જ શોક નિવૃત્તિ થઈ ગઈ. ટીકા લખી છે ગોપેશ્વરજીએ શિક્ષાપત્ર ઉપર, અને ટીકા સહિતનું શિક્ષાપત્ર એ બડે શિક્ષાપત્રના નામે ઓળખાય. સુંદર ઉપદેશો શ્રી હરિરાય મહાપ્રભુજી એમના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને આપ્યા. જો ઉપદેશ પણ એક પ્રકારની દીક્ષા છે. દીક્ષાના 5 પ્રકાર શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે. મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, ધ્યાન દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને ઉપદેશ દીક્ષા. ઉપદેશ પણ એક પ્રકારની દીક્ષા છે. કોઈની દીક્ષા કદાચ તમને ન હોય, પણ એના ઉપદેશને લઈને તમારું જીવન પરિવર્તિત થઈ જતું હોય તો એ ગુરુએ તમને ઉપદેશ દીક્ષા આપી છે. આ 5 પ્રકાર દીક્ષાના શાસ્ત્રોમાં બતાવે છે. મંત્ર દીક્ષા એ પ્રસિદ્ધ છે, જેની પાસે મંત્ર લઈએ છીએ અને ગુરુ તરીકે આપણે સ્વીકારીએ છીએ, એ મંત્ર દીક્ષાનો પ્રકાર છે. બીજું છે સ્પર્શ દીક્ષા. પ્રાચીન કાળમાં ગુરુ પોતાનો શ્રીહસ્ત યા પોતાના જમણા ચરણનો અંગુષ્ઠ શિષ્યના કપાલ પર લગાવી અને એને સ્પર્શ દીક્ષા. આજે પણ ઘણા સંપ્રદાયોમાં આ પ્રકારની સ્પર્શ દીક્ષાનો પ્રકાર છે, જેને શક્તિપાત આદિ કહેવામાં આવે છે, કે સ્પર્શ કરે ને એની ચેતનાઓ ખુલવા લાગે. સ્પર્શ દીક્ષા. ત્રીજું છે દ્રષ્ટિ દીક્ષા. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ